ગરીબની હાય ન સાંભળી શકે એ વ્યવસ્થાને વિકાસની વાત કરવાનો કોઈ અર્થ નથી. લોકો આજે પણ વખાણે કોને? કે રામ રાજ્યને વખાણે. શા માટે રામ રાજ્યને વખાણે? આ ભાજપ વાળા રામના નામે મત લે છે એટલા માટે નહીં. રામ રાજ્યને લોકો એટલા માટે વખાણે કે રામના રાજ્યમાં એક ગરીબના ઝૂંપડામાં આ રિવરફ્રન્ટની જેમ નદીના કાંઠે એક ધોબી રહે અને ધોબીના મોઢામાંથી આહ નીકળી તો મહેલમાં બેઠેલા રામના કાન સુધી પડી અને સીતાજીનો ત્યાગ કરી આપ્યો. એવો રાજા જોઈએ, નહીં કે એવો માણસ જેને આ રિવરફ્રન્ટના ઝૂંપડા તૂટે તો એનું રૂવાડું એ ન હલ્લે, પણ અદાણી માટે લાલ જાજમ પાથરીને વાઇબ્રન્ટ થાય એવા માણસ માટે. આ તમારા જે ઝૂંપડા છે મને હાથ કરીને કહેજો, એમાં ઘરમાં બાબો છે કોઈને? હાથ ઊંચો કરો. કેટલાને છે? બોલો. ઘેર ઘેર બાબા છે. આ ઘેર ઘેર જેને બાબા છે એને ત્યાં બુલડોઝર ફર્યું ત્યારે આ લોકોને ચિંતા ન થઈ, પણ એક એર કન્ડિશન વાળો બાબો જે મર્દાનગીની વાત કરીને મહિલાના કપડા પહેરીને ભાગ્યો, એ એર કન્ડિશન બાબાને તકલીફ પડી તો આખું ભાજપ ત્યાં ઉપવાસ પર ઉતર્યું. ગાંધીનગરમાં બગડેલો બાબો દેકારે ચડ્યો અને શેરીઓમાં અડધી ચડ્ડી વાળા ભાજપ વાળા નીકળી પડ્યા. તમને એર કન્ડિશન બાબો દેખાડો અને મારા રિવરફ્રન્ટના ઝૂંપડામાં બેઠેલા કેટલાયના બાબા રોડ ઉપર આવી ગયા એ ન દેખાડો? અરે બેસવું તો એના માટે ઉપવાસ પર બેસવું હતું. ગરીબના ઝૂંપડામાંથી હાય નીકળી એના માટે બેસવું હતું. એના માટે ન બેસાય કે જે હરિયાણાના મહાવેદગઢમાં જન્મો આ એર કન્ડિશન બાબો અને એની સાયકલ રિપેર કરવાના એની પાસે પૈસા નહોતા. આજે 1100 કરોડની સંપત્તિનો માલિક છે. એ બાબાની ભાજપ વાળાને ચિંતા સૂજે છે. અને આપણા બધા બાબાઓ રજળી પડ્યા એનું કાંઈ નહીં. વાત કરે છે કાળા ધનની. મારે એમને કેવું છે કે આ 1100 કરોડ કઈ કાળી મજૂરીથી આવ્યા હતા એનો હિસાબ તો આપો અમારા રિવરફ્રન્ટના ઝૂંપડા વાળાને. કે એ 1100 કરોડ આપો તો અમારા બધાના સરસ ઝૂંપડા થઈ જાય. જે અન્ના હજારેજી એના ઉપવાસ એમનામ કરી શક્યા અને આમને એર કન્ડિશન મંડપ વગર કઈ ઉપવાસ સૂજ્યા નહીં. એ અન્ના હજારેજી ગુજરાતમાં આવીને કહી ગયા, તમારા આંસુ જોઈને કહી ગયા કે આ ગાંધીજીનું ગુજરાત મોદીએ ગોટાળાનું ગુજરાત કરી દીધું.